નમસ્તે, મારું નામ ફરવાદ મોહમ્મદ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને હું કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું. આજે હું તમને તાપ વિદ્યુત મથક અને જળ વિદ્યુત મથકમાંથી આપણને વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે છે તેના વિશે તમે માહિતી આપવાનો પ્રયાસ કરીશ. આપણે બધા જ વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ, પણ એ કેવી રીતે પેદા કરવામાં આવે છે તેના વિશે ખૂબ જ લોકો જાણે છે. સૌપ્રથમ તાપ વિદ્યુત મથક સમજ મેળવીએ જે આપણને ત્યાં શિલાચારમાં આવેલ છે. ટાટા પાવર પ્રોજેક્ટ અને અડાણી પાવર પ્લાન્ટ તે તાપ વિદ્યુત મથકો છે જે કોલસા ઉપર આધારિત છે. આ બધા પ્લાન્ટની અંદર કેવી રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે તેની ટૂંકમાં સમજ મેળવીએ. આ પ્લાન્ટમાં એક મોટી ભઠ્ઠી હોય છે જેને વાટ ભઠ્ઠી કહેવામાં આવે છે, જે ઉષ્મારોધક ઈંટોની બનેલી હોય છે. ભઠ્ઠીમાં સૌપ્રથમ કોલસાને બાળીને ઊંચું તાપમાન મેળવવામાં આવે છે. ત્યારબાદ ઊંચા તાપમાન વડે પાણીની વરાળ બનાવી તેને કમ્પ્રેસ કરવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રેશરથી ટર્બાઇન પર ફેંકવામાં આવે છે, જેથી ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ન્યુક્લિયર ભઠ્ઠીમાંથી પણ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. આ ન્યુક્લિયર રિએક્ટર કોલસાની જગ્યાએ યુરેનિયમ 235 અને પ્લુટોનિયમ 234 દહન કરે છે. 1 કિલો યુરેનિયમ બાળોને 30,000 ટન કોલસા બાળો તો સમાન ઉર્જા મળે છે. આથી આપણા માટે આ પ્લાન્ટ ખૂબ જ વધારે ઉપયોગી છે. બીજું, કોલસાને બાળતા ખૂબ જ મોટા પ્રમાણમાં CO2 વાયુ વાતાવરણમાં જાય છે. જ્યારે યુરેનિયમના દહનથી CO2 વાયુ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી. હવે તો હું તમને આ મોડેલ સમજાવીશ. પાણીની વરાળ હોય તેને અહીંયાથી પ્રેશરથી મૂકવામાં આવે છે, જેથી પાંખિયા ફરે છે અને આ ટર્બાઇન ગૂંચળો ફરે છે અને વિદ્યુત આપણને મળે છે. હવે તમને આકૃતિમાંથી સમજાવીશ થોડી માહિતી. હવે તમે જોઈ અહીંયા કને કે આપણે પાવર પ્લાન્ટની અંદર કેવી રીતે કામ કરે, ઘણા લોકોને વિદ્યુત ઉર્જા પેદા કેવી રીતે થાય છે એનો અંદાજ એમ હોય કે ટર્બાઇન ફરે છે ને આપણને વિદ્યુત ઉર્જા મળે છે, પરંતુ તે ટર્બાઇન કેમ કામ કરે છે ઘણાને લોકોને એ પણ નથી ખ્યાલ હોતો કે કોલસા બાળે છે તો કોલસામાંથી કેવી રીતે વિદ્યુત ઉર્જા, હકીકતે કોલસામાંથી વિદ્યુત ઉર્જા રૂપાંતરણ થઈને મળે છે. કે કોલસાને ભઠ્ઠીની અંદર, હવે તમે આ એક મોડલ જો જુઓ છો તો આ મોડલમાં મોહીને સમજાવ્યું કે અહીંયા કને પ્રેશરથી વરાળ ફેંકવામાં આવે છે. સૌપ્રથમ તો કોલસાને બાળી, આ તમે આની અંદર આકૃતિમાં જોશો કે આ ભઠ્ઠી છે. ભઠ્ઠીનું તાપમાન ખૂબ ઊંચું હોય છે અને ભઠ્ઠીમાંથી જ્યાં એક આ નળી પસાર કરવામાં આવે છે અને નળીમાંથી જ્યારે પાણી પસાર કરવામાં આવે છે ત્યારે ઊંચા તાપમાનના કારણે પાણી વરાળ બની જાય છે અને તે વરાળ આ પ્રેશર ચેમ્બરમાં આવે છે. અહીંયા કમ્પ્રેસ્ડ થાય છે અને કમ્પ્રેસ્ડ થયેલી વરાળ છે તે આ પાંખિયા ઉપર પડે છે અને પાંખિયા ઝડપથી ફરે છે અને આ પાંખિયાની સાથે ટર્બાઇન જોડાયેલો છે, એટલે એ આ ગૂંચળાને ફેરવશે અને તેમાંથી વિદ્યુત ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણી પાસે આ જે મોડલ છે તેની અંદર તમે અહીંયા પ્રેશરથી વરાળ ફેંકશો એટલે આ પાંખિયા ફરશે અને અહીંયા કને રહેલું જે આ ગૂંચળું છે એ ફરશે અને આપણને વિદ્યુત પ્રવાહ મળશે. તેવી જ રીતે જળ વિદ્યુત મથકમાં પણ આવી જ રીતે હોય છે. હવે જળ વિદ્યુત મથકમાં છે જેવા સરદાર સરોવર યોજના છે કે બીજી કોઈ પણ એવી યોજના હોય કે જેમાં બંધ ઉપર પાણીને બાંધી અને પ્રેશરથી ફેંકવામાં આવે, તો અહીંયા કને વરાળની જગ્યાએ પાણી ફેંકો તો પાણી પ્રેશરથી પડશે એટલે પાંખિયાને શું કરશે, ફેરવશે અને પાંખિયાને ફેરવશે એટલે આ ગૂંચળો ફરશે અને ગૂંચળો ફરશે એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. પણ આપણને પ્રશ્ન એમ થાય છે કે ગૂંચળો ફરે છે તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ પેદા થાય છે, તો ગૂંચળામાં એવી કઈ પ્રક્રિયા થતી હશે ચુંબક અને ગૂંચળા વચ્ચે કે જેથી કરીને વિદ્યુત પ્રવાહ પેદા થાય છે? તો કે એનો મેઇન સિદ્ધાંત છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે જ્યારે પણ તમે અહીંયા આગળ જોઈ શકો છો મોટા પાયા ઉપર જ્યારે વિદ્યુત પ્રવાહ, આપણી પાસે એક બીજું મોડલ પણ છે જે બહુ સરસ છે કે જ્યારે મોટા પાયા ઉપર આપણે વિદ્યુત પ્રવાહ પેદા કરવી હોય તો એમાં ગૂંચળાને સ્થિર રાખી અને ચુંબકને ફેરવવામાં આવે છે. હવે એવી કઈ ઘટના બને તો હું તમને એ કહીશ કે કોઈ પણ વાહક છે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો હશે જ, પણ ચુંબક શું કરે છે, ચુંબકની જે બળ રેખાઓ છે તે જ્યારે ચુંબક ફરે છે ત્યારે વાહકની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને એક દિશામાં જવા માટે પ્રેરિત બળ લાગે છે. એટલા માટે તો આ ટર્બાઇનનો સિદ્ધાંત છે, જનરેટરનો સિદ્ધાંત છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર આ ટર્બાઇન કામ કરે છે. એટલે કહેવાનો મતલબ કે આપણે એ પણ એક કન્સેપ્ટ આપણા મગજની અંદર ક્લિયર થાય કે વિદ્યુત પ્રવાહ પેદા કેવી રીતે થાય છે જનરેટરની અંદર. તો ચુંબક જે છે એ ચુંબક એની જે બળ રેખાઓ છે એ શું કામ કરે છે તો કે જેવી ફરે છે ગૂંચળો એટલે ગૂંચળાની અંદર રહેલા જે તાર છે, તારની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને એક દિશામાં જવા માટે બળ લાગે છે અને ઇલેક્ટ્રોનનો એક દિશામાં પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. હવે આપણે આ જે ટર્બાઇન છે બહુ સરસ ટર્બાઇન છે અને આની અંદરથી આપણે વિદ્યુત પણ જનરેટ કરીને
તમને દેખાડશું. તો તમે આ જોઈ શકો છો અહીંયા કને આવી રીતે. મોહિન અહીંયા કને તું આને ફેરવ એટલે હું હવે જોઈ શકો છો કે અહીંયા કને આ જે બંને છે ને એ ગૂંચળા છે અને વચ્ચે જે છે એ મેગ્નેટ છે, ચુંબક છે, અને આપણે એને ફેરવશું એટલે વિદ્યુત પ્રવાહ જનરેટ થશે. ફેરવો. તમે જોઈ શકો છો કે બલ્બ છે એ પ્રકાશિત થાય છે. ફેરવો. તો આવી જ રીતે જે મોટા પાવર પ્લાન્ટ હોય છે એની અંદર પણ આ જ પ્રકારે હોય છે. પણ જેવી રીતે અત્યારે આપણે આ જે ચુંબક છે એને હાથેથી ફેરવતા હતા એની જગ્યાએ ત્યાં કને કોલસાને સળગાવી પાણીની વરાળ કરી, વરાળને કમ્પ્રેસ્ડ કરી અને કમ્પ્રેસ્ડ વરાળને આ ડાયનામા ઉપર ફેરવવામાં આવે કે જેથી એ ફરી શકે છે. અને આ જે સિદ્ધાંત છે, જનરેટરની જે રચના છે, મોટરની રચના છે, તે 10મા ધોરણમાં પણ આવે છે. એટલે તમે જ્યારે પ્રેક્ટિકલી આને જુઓ અને પ્રેક્ટિકલી જ્યારે આની સમજ મેળવો ત્યારે તમને સૌથી વધારે ખબર પડે.